નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। ગુજરાત હાઈકોર્ટના ફોન પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો વિરોધ, માંગ નહીં સંતોષાય તો ચોક્કસ મુદતની હડતાલની ચીમકી। વડોદરાના જાંબુઆ બ્રિજ પર 9 ફૂટનો મગર લટાર મારવા પહોંચ્યો, જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા। વડોદરામાં ઢોર પાર્ટીની કામગીરી શંકાના ઘેરામાં, પૈસા લઈ ગાયો છોડી દેતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો। હવે જોઈએ વિગતવાર સમાચાર। ગુજરાત હાઈકોર્ટના ફોન પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો વિરોધ, માંગ નહીં સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાલની ચીમકી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અદાલતી દસ્તાવેજો માટે અમલી બનાવેલી નવી ફોન્ટ નીતિ સામે વડોદરા વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વકીલોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદત સુધી કોર્ટની તમામ કામગીરીથી અલિપ્ત રહેશે। વર્ષ 2025માં હાઈકોર્ટ દ્વારા ટાઈપિંગ સંબંધિત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જે તે સમયે જ વડોદરા બાર એસોસિએશને ઠરાવ પસાર કરીને સ્થાનિક લિપિ અને પ્રચલિત ફોન્ટનો સમાવેશ કરવાની રજૂઆત કરી હતી। તેમ છતાં 1 ઓગસ્ટ 2026 હાઈકોર્ટે આ નિયમોનો કડક અમલ શરૂ કરાવી દેતા સ્થાનિક વકીલો માટે ભારે વહીવટી અને વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે। વકીલ મંડળના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ સ્થાનિક બારમાં જે ફોન્ટનો વર્ષોથી ઉપયોગ થાય છે તેને માન્યતા આપવી અત્યંત જરૂરી છે। અચાનક બદલાયેલા નિયમોને કારણે કામગીરી અટકી પડી છે। વકીલોની સ્પષ્ટ માંગ છે કે સ્થાનિક લિપિ અને અનુકૂળ ફોન્ટ વાપરવાની મંજૂરી ત્વરિત આપવામાં આવે। જો આ અંગે સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો વડોદરાના તમામ વકીલો કામગીરીનો બહિષ્કાર કરી વિરોધ આંદોલન વધુ તેજ બનાવશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2025માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો। એ પરિપત્રની અંદર ચોક્કસ લિપિમાં જ કેસો દાખલ કરવાના એવી સૂચના તમામ બારોને આપવામાં આવી હતી, પરંતુ તમામ બારોએ વિરોધ કરીને એવું કીધું હતું કે સ્થાનિક બારમાં જે લિપિ ચાલે છે એનો આમાં સમાવેશ કરવામાં આવે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્થાનિક બારોની લિપિ જે છે તેનો સમાવેશ કરવાની બદલે 1/8/2025 જૂના જ પરિપત્રનો ફરી અમલ કરવામાં આવ્યો। એ પરિપત્રની અંદર પોલીસ ખાતાને આ લિપિ ફરજિયાત કરવામાં આવેલ નથી, વકીલો માટે આ લિપિ ફરજિયાત કરવામાં આવેલ છે। એ બેધારી નીતિનો વકીલો વિરોધ કરે છે અને વકીલોનું સ્પષ્ટ માનવું છે 4A ના કાગળના ઉપયોગ કરવામાં વાંધો નથી, પરંતુ સ્થાનિક બહારમાં જે લિપિઓ ચાલે છે એ લિપિનો આ લિપિની અંદર સમાવેશ કરવામાં આવે અને પોલીસ તંત્રને પણ આ લિપિનો અમલ કરવા માટે ફરજિયાત કહેવામાં આવે એવી અમારી માગણી છે। જ્યાં સુધી અમારી માગણી સંતોષાય નહીં ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ વડોદરામાં ચાલુ રહેશે અને મારું સ્પષ્ટ માનવું છે કે 7 શુક્રવાર પછી આખા ગુજરાતની અંદર આ આંદોલન ચાલશે। વડોદરાના જાંબુઆ બ્રિજ પર 9 ફૂટનો મગર લટાર મારવા પહોંચ્યો હતો, જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા। સંસ્કારી નગરી વડોદરામાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીના પાણી સાથે મગરો અવારનવાર રસ્તાઓ પર આવી ચડતા હોય છે। તાજેતરમાં વડોદરાના જાંબુઆ બ્રિજ પર એક આશરે 9 ફૂટ લાંબો મગર આવી પહોંચતા ભારે કૌતુક સર્જાયું હતું। વરસાદના પાણી ઓસર્યા બાદ મગરો પોતાની સરહદમાં પાછા ફરવા જતા અટકાઈ જાય છે, જે દરમિયાન આ મગર બ્રિજ પર લટાર મારતો જોવા મળ્યો હતો। બ્રિજ જેવા જાહેર માર્ગ પર અચાનક મગર આવી જતા તેને જોવા માટે વાહન ચાલકો અને સ્થાનિક લોકોના વિશાળ ટોળા એકઠા થઈ ગયા હતા। ઘટના અંગે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને મગરને સુરક્ષિત રીતે બ્રિજ પરથી હટાવી તેને તેના કુદરતી આવાસ એવી વિશ્વામિત્રી નદીમાં પાછો ધકેલવાની સફળ કામગીરી હાથ ધરી હતી। મગરનું સુરક્ષિત રેસ્ક્યુ થતાં સ્થાનિકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। વડોદરામાં ઢોર પાર્ટીની કામગીરી શંકાના ઘેરામાં, પૈસા લઈ ગાયો છોડી દેતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરને સ્વચ્છ અને રખડતા ઢોરોથી મુક્ત બનાવવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સતત કડક આદેશો આપવામાં આવી રહ્યા છે, પરંતુ પાલિકાની ઢોર પાર્ટીની કામગીરી સામે ગંભીર આક્ષેપો ઉઠતા ભારે વિવાદ સર્જાયો છે।
મળતી માહિતી મુજબ ઢોર પાર્ટીના ઇન્ચાર્જ કર્મચારી પીવી રાવ અને બંદોબસ્તમાં રહેલા એક્સમેન કર્મી મણિલાલ પરમાર સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. રખડતી ગાયો પકડ્યા બાદ ગોપાલકો પાસેથી અમુક રકમ લઈને ગાયો છોડી દેવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, દૂધ આપતી ગાયના બદલામાં 2 વાછરડા અને રોકડ રકમની માંગણી કરાતી હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. ભૂતકાળમાં રખડતા ઢોર સાથે અથડાવાથી અનેક નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે કમિશનરે આકરા પગલાં લેવાની સૂચના આપી હતી. પરંતુ ઢોરપાતીના કેટલાક કર્મચારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચારને કારણે તંત્રના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે એ જોવું રહ્યું કે મ્યુનિસિપલ કમિશનર આવા ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરશે કે પછી ઢોરપાટીની ગાડીઓ માત્ર ડીઝલ બાળીને દેખાવ પૂરતી જ શહેરમાં ફરતી રહેશે. अरे बहुत देर से 1 आधा घंटे से घूम रहा है गाय. हम तो ब्रेक कर रहे थे. यार गाय चरने वाली गाय. વડોદરાની જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં કારની ટક્કરે 3 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું. શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. શહેરની જમનાબાઈ હોસ્પિટલ કેમ્પસમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. હોસ્પિટલ કેમ્પસમાં મજૂરી કામ કરતા દંપતીનો માસૂમ પુત્ર રમતા રમતા કારનો કોળિયો બન્યો છે. મળતી માહિતી મુજબ કેમ્પસમાં મજૂરી કામ કરતા દંપતીનો 3 વર્ષીય પુત્ર નિવેદ નરેશભાઈ અંગારી રમી રહ્યો હતો. તે દરમિયાન એક અજાણ્યા 4-વ્હીલર વાહને માસૂમ બાળકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને તેને સત્વરે સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ આ કરુણ અકસ્માત સર્જનાર 4-વ્હીલર કાર કોઈ ડોક્ટરની હોવાનું કહેવાય છે. જોકે આ અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માત માટે જવાબદાર ચાલક સામે સ્પષ્ટતા થશે. આ માસૂમ બાળકના કરુણ મોતથી હોસ્પિટલ કેમ્પસ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે. વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા પોલીસનું ઝોન 1 અને ઝોન 2માં મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખવા તેમજ અસામાજિક તત્વો પર કડક અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ઝોન 1 અને ઝોન 2ના વિસ્તારમાં વ્યાપક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્તારો મુખ્યત્વે રહેણાંક હોવાથી મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવાના હેતુથી આ ખાસ સરપ્રાઇઝ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત નંબર પ્લેટ વગરના અને શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા જૂના ગુનેગારો તથા એનસીઆર ડેટા ધરાવતા શંકાસ્પદ ઇસમોની પ્રવૃત્તિઓ પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના ભાગરૂપે સોસાયટીઓના સિક્યુરિટી ગાર્ડ્સને જરૂરી બ્રીફિંગ આપી સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે આ કામગીરી એક રૂટીન પ્રિવેન્ટિવ એક્શન અને એરિયા ડોમિનેશનનો ભાગ છે. ગુનાખોરી અટકાવવા અને નાગરિકોની સુરક્ષા માટે પોલીસની આ પ્રોએક્ટિવ કામગીરી સતત ચાલુ રહેશે. ઝોન 1 અને ઝોન 2ની અમારી આખી સમગ્ર પોલીસની ટીમ છે. એ મેગા સર્ચ ઓપરેશનની એક ડ્રાઈવ ચાલુ કરી છે અત્યારે હાલ.
શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ક્રાઇમ થતા હોય છે. ખાસ કરીને ઝોન 1 અને 2 ની અંદર વધારે રેસિડેન્શિયલ એરિયા છે. અહીંયાના જે પોલીસ સ્ટેશન છે, અહીંયા જે પ્રકારના ગુના બને છે એ પ્રકારના પોલીસની એ પ્રકારે કામગીરી પણ રહે છે. એટલે અત્યારે હાલ પ્રોપર્ટી ઓફેન્સીસને લગતા જે ગુનેગારો છે, જે શંકાસ્પદ ઇસમો છે, જે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, બધાનું સઘન ચેકિંગ અને એમના વિસ્તારોમાં અમે લોકો એક મેગા સર્ચ ઓપરેશનની ડ્રાઈવ કરી રહ્યા છે. અત્યારે હાલ જે એમના વ્હીકલ્સ છે, અવાવરું વ્હીકલ્સ હોય છે, એવા વ્હીકલ્સ હોય છે કે જેની અંદર નંબર પ્લેટ વગરના હોય છે, એમાં કોઈ પ્રકારના એ લોકો ઓપરેશન્સ કરતા હોય છે. સાથે સાથે સોસાયટીની અંદર પણ અવેરનેસ વધે, સોસાયટીના જે સિક્યોરિટી વાળા કન્સર્ન માણસો છે એમનું પણ બ્રીફિંગ થાય. સાથે સાથે જે જૂના આવા ગુનેગારો છે, જે આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, એમના વેર અબાઉટ શું છે એમને પણ સર્ચ કરીશું. એ લોકોની પ્રવૃત્તિ અત્યારે કઈ જગ્યાએ છે, એ લોકો કયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. અત્યારે હાલ MCR જે અમારી પાસે હોય છે ડેટા, એના ઇસમોને પણ ચેક કરીશું. જે ગુનેગારો પહેલા આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે એમને પણ અમે ચેક કરીશું. ના, આ પોલીસની કાર્યવાહી હોય છે હંમેશા. ઝોન 1 અને 2 ની અંદર જ્યારે પણ આવી રીતના અલગ અલગ મેગા સર્ચ ઓપરેશન ચાલતા હોય છે, કોઈ તહેવારો હોય તો પોલીસની કાર્યવાહી થતી હોય છે. સાથે સાથે પ્રોપર્ટી ઓફેન્સીસ હોય તો એના સંબંધિત પણ પોલીસ કાર્યવાહી કરતી હોય છે. તો આ એક રૂટીન કામ છે. ના, પોલીસ હંમેશા ઓન ટોઝ હોય છે. પોલીસ હંમેશા પ્રોએક્ટિવ પ્રિવેન્ટિવ કાર્યવાહી પણ કરતી હોય છે. ડિટેક્શન તો અમારું કામ છે, પણ પ્રિવેન્ટિવ એક્શન પણ એ પોલીસનું મુખ્ય જવાબદારીઓ છે. પ્રિવેન્ટિવ એક્શનના સ્વરૂપે અત્યારે હાલ સમગ્ર ટીમો ભેગી થઈ અને એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરી રહી છે. એટલે અમે લોકો હંમેશા ગુનેગારો તરફ લાલ આંખ રાખતા હોય છે. પોલીસ હંમેશા પ્રોએક્ટિવલી એમના વિરુદ્ધમાં જે પણ કાર્યવાહી થતી હોય છે એનું એક પાર્ટ છે, અને આ એક મેગા સર્ચ ઓપરેશન ચાલુ કરી રહ્યા છે. વાઘોડિયા રોડના ટોક ટાઈમ મોબાઈલના 5 વર્ષ પૂર્ણ થતાં ગ્રાહકો માટે ધમાકેદાર સ્પેશિયલ ઓફરનું આયોજન કરવામાં આવ્યું. સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા વૃંદાવન રેસી પ્લાઝા ખાતે સ્થિત જાણીતા ટોક ટાઈમ મોબાઈલ શોરૂમે સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કરી 6ઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ ખાસ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે સ્ટોર દ્વારા પોતાના વહાલા ગ્રાહકો માટે એક વિશેષ સ્પેશિયલ ઓફરનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી ઉત્કૃષ્ટ સેવા અને ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ થકી ટોક ટાઈમ મોબાઈલ ગ્રાહકોનો અવિરત વિશ્વાસ જીત્યો છે. આ 5 વર્ષની સફળ યાત્રા બદલ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરવા માટે સ્ટોર દ્વારા ખાસ ધમાકા ઓફર્સ રજૂ કરવામાં આવી છે. ટોક ટાઈમ મોબાઈલ હંમેશા ગ્રાહકોને વ્યાજબી ભાવે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને આફ્ટર સેલ્સ સર્વિસ આપવા માટે કટિબદ્ધ રહ્યું છે. સ્ટોર પ્રબંધન દ્વારા વાઘોડિયા રોડ તથા આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ લેવા અને શોરૂમની મુલાકાત લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપણે ઓફર એવી રાખી છે કે તારીખ 4, 5, 6 અને 7 નિમિત્તે જે સ્ટોર પ્રવેશ કરશે, જેને સ્ટોર વિઝિટ કરશે, જેમ કે લેડીઝ વિઝિટ કરશે તો એમને મેકઅપ કિટ ફ્રીમાં મળશે, અને અગર ભાઈઓ અમારા વિઝિટ કરી રહ્યા છે તો એમને રેન પાઉચ ફ્રીમાં મળશે. તે તથા જે બી કોઈ ફોન પરચેસ કરી રહ્યા છે અમારા ત્યાંથી 4, 5, 6 અને 7 તારીખમાં એમને 21 ગિફ્ટ ફ્રી કરવામાં આવી છે. પ્લસ એડિશનલી આપણે જે ઇયરબડ્સ છે, ઇયરબડ્સ જે 1500વાળા ઇયરબડ્સ છે એ ફક્ત 399 અને 1500 રૂપિયાની જે પાવર બેંક છે એ ફક્ત 499માં કરી છે, અને એની જોડે પણ ગિફ્ટ રાખેલા છે. એ અમારા 4, 5, 6 અને 7 ચારે 4 દિવસની આ ઓફર રહેશે. એમાં કોઈ બી શહેરના કોઈ બી ત્યાંના ડોક્યુમેન્ટ્સ હશે તો આપણે ફાઇનાન્સ પણ કરીને આપશું, અને એમના માટે પણ આ ઓફર સેમ લાગુ રહેશે. હમણાં ટોક ટાઈમની દુકાન છે આપણી વાઘોડિયા રોડમાં છે, સંગમમાં છે, અલકાપુરી છે, સુભાનપુરા, ગોરવા, વાસના, તાંદલજા, પાદરા, આણંદ, અંકલેશ્વર, બોડેલી, આ બધી જગ્યાએ આપણી હમણાં સ્થિત દુકાનો છે. આ જે ઓફર છે હમણાં વાઘોડિયા માટે રાખી છે કે વાઘોડિયાના 5 વર્ષ પૂરા થયા છે. વડોદરાના વાઘોડિયા રોડના ફોનવાલે સ્ટોરે સફળતાના 6 વર્ષ પૂર્ણ કર્યા. ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર્સની જાહેરાત કરવામાં આવી.
શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન 4 રસ્તા નજીક આવેલા જાણીતા મોબાઈલ સ્ટોર ફોન વાલે દ્વારા સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. 7મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે સ્ટોર દ્વારા ગ્રાહકો માટે વિશેષ ધમાકેદાર ઓફર્સની જાહેરાત કરવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે તારીખ 4, 5 અને 6 ઓગસ્ટ દરમિયાન વિશેષ ઓફર રાખવામાં આવી છે, જેના અંતર્ગત કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર કોઈપણ શરત વગર 21 આકર્ષણ ગિફ્ટ્સ અને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મોબાઈલની સુરક્ષા માટે રેઇન પાઉચ પણ આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તારીખ 5 ઓગસ્ટના રોજ બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધી મહિલા ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની ખરીદી વગર બિલકુલ વિનામૂલ્યે લેડીઝ પર્સ આપવાની ખાસ ઓફર પણ રાખવામાં આવી હતી. સ્ટોરના સંચાલક જગદીશભાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકોના અતૂટ વિશ્વાસ અને સહયોગને કારણે જ ફોનવાલે આ સફળતા મેળવી શક્યું છે. તેમણે તમામ ગ્રાહકોનો આભાર માની આ ખાસ ઓફર્સનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. વૃંદાવન 4 રસ્તા પાસે જે ફોનવાલેનો સૌથી મોટો સ્ટોર આવેલો છે, એ સ્ટોરમાં અમે આજ 6 વર્ષ પૂર્ણ કર્યા છે. તો 6 વર્ષ પૂર્ણ કરવાથી અમને કસ્ટમરોને ભરપૂર પ્યાર મળેલો છે. ઘણા બધા ફોન અમે અહીંયાથી સેલ કરેલા છે. ઘણા કસ્ટમરો અમારા પર વિશ્વાસ મૂકેલો છે. તો આ વિશ્વાસને અમે આગળ વધારી રહ્યા છીએ. 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. તો તારીખ 4, 5, 6 અને 7 3 દિવસ માટે તમારા માટે અમે સ્પેશિયલ ઓફર લઈને આવ્યા છીએ. દરેક ફોન સાથે કોઈપણ જાતની કન્ડિશન કર્યા વગર 21 ગિફ્ટ ફ્રીમાં આપીશું. સાથે સાથે અપ ટુ 20% સુધીનું ડિસ્કાઉન્ટ છે. દરેક કંપનીના મોડલ લાઈવ અવેલેબલ છે. બીજી વસ્તુ, તારીખ 5 એ બપોરે 1 થી 5 5 તારીખે બપોરે 1 થી 5 દરેક કસ્ટમર માટે અમે કોઈપણ પરચેસ કર્યા વગર દરેક બહેનોને અમે લેડીઝ પર્સ ફ્રી આપીશું. જે લાસ્ટ ટાઈમ અમે ઓફર રાખેલી હતી ઓપનિંગના ટાઈમે, એ જ ઓફર ફરી તમારા માટે અમે લઈને આવ્યા છીએ. સાથે અમારા ભાઈઓ માટે રેન પાઉચ અમે ફ્રીમાં આપીશું. તો આ બધી ઓફર લેવા માટે વાઘોડિયા રોડ પર વૃંદાવન 4 રસ્તા પાસે જે ફોનવાળાનો કંપનીનો સ્ટોર આવેલો છે, ત્યાં દરેક કસ્ટમરને ભાવભર્યું આમંત્રણ છે. જેવો તમે અમને 6 વર્ષ પ્યાર આપેલો છે, જે વિશ્વાસ અમારા પર મૂકેલો છે, એ 7મા વર્ષે પણ એવો વિશ્વાસ મૂકજો. કરોડો કસ્ટમરે મોબાઈલ અહીંયાથી પરચેસ કર્યા છે. સૌથી વધુ ડિસ્કાઉન્ટ માટે ફોનવાલે જાણીતું છે. સૌથી સારી સર્વિસ માટે પણ ફોનવાલે જાણીતું છે. તો આવીને આવી સર્વિસ, આવીને આવી ઓફરના સૌથી વધારે ડિસ્કાઉન્ટ અમે આપીશું આવતા વર્ષે પણ. તો દરેક કસ્ટમરને એક વખત અવશ્ય વિઝિટ કરો, અને વિઝિટ કરશો તમને રેન પાઉચ ફ્રી મળશે, લેડીઝ માટે પર્સ ફ્રી મળશે. વડોદરાના સુભાનપુરા ઝાંસી કી રાની ચોક ખાતે પતંજલિ યોગા સમિતિ દ્વારા જડીબુટી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાની ચોક ગ્રાઉન્ડ ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા વૃક્ષારોપણ માસ અંતર્ગત અને પરમ પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે જડીબુટી દિવસ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ નિમિત્તે પર્યાવરણ રક્ષણ અને સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે સ્થાનિક નાગરિકોને વિવિધ પ્રકારના આયુર્વેદિક છોડ અને વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આયુર્વેદિક છોડ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તેમજ પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી લક્ષ્મણ ગુરવાની સહિત સમિતિના અન્ય હોદ્દેદારો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી સંપદાને સમૃદ્ધ બનાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે આચાર્યશ્રીના જન્મદિને આયુર્વેદિક વૃક્ષોનું વિતરણ કરીને પ્રકૃતિ બચશે તો જ આરોગ્ય બનશેનો મહત્વપૂર્ણ સંદેશ સમાજમાં આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આચાર્ય શ્રી બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે જડીબુટી છોડ તેમજ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ રોપાઓ એટલે કે એલોવેરા છે, તુલસી છે, સાથે તુલસી છે, અશ્વગંધા છે, ગિલોઈ છે, એવી રીતે તમામનું આજના દિવસે આયુર્વેદિક જે પણ છોડો છે તેમનું અહીંયાથી વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્યની સાથે સાથે લોકોને દવાઓમાં પણ જેવી રીતે જુઓ કે અત્યારે અલગ અલગ પ્રકારના કેમિકલો સાથે મિક્સ હોય છે, તો ફરીથી એક વખત આયુર્વેદા સાથે આગળ વધે તે માટેને એક હેતુ સાથે અમારા જે પતંજલિ યોગ સમિતિના જે ગુરુજી છે લક્ષ્મણ ગુરવાનીજી, તેમના સહયોગથી આજના દિવસે અમે ઝાંસી રાની સર્કલ ખાતે તમામ જે વિસ્તારના લોકો છે તેમને
જડીબુટીઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને એવી જ રીતે જે આચાર્ય બાલકૃષ્ણજી છે તેમના જન્મદિવસ નિમિત્તે પણ તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। की तरह इस वर्ष भी आयुर्वेदिक शिरोमणि आचार्य बालकृष्ण जी, जिन्होंने 10,000 वनस्पतियों का शोध करके भारत के स्वास्थ्य के लिए इतना अच्छा ज्ञान दिया है और इस वनस्पतियों से ही हम पूरे भारत को निरोगी रख सकते हैं, कैंसर से तक मुक्त कर सकते हैं, ताव से, सर्दी से, कफ से, उधरत से हर रोगों से मिटा सकते हैं। उस उद्देश्य के साथ एलोवेरा, तुलसी, गिलोय, मीठा लिमड़ा, पारिजात, निर्गुंडी, ये सभी औषधियाँ ऐसी हैं कि जिसका उपयोग करके हर व्यक्ति रोगों से मुक्त हो सकता है। इस उद्देश्य के साथ हमने यहाँ वनस्पतियों की जन जागृति के लिए, वनस्पतियों के वितरण के लिए यहाँ स्टॉल लगाया और बड़े उत्साह जुनून के साथ हर व्यक्ति अपने घर में तुलसी, गिलोय, एलोवेरा के छोटे छोटे छोड़ लगाकर और अपने स्वास्थ्य को अच्छा रखने के लिए जागरूक हुआ है। तो इस उद्देश्य के साथ आज हमने वनस्पतियों का वितरण किया है। क्या नाम है आपका सर? मेरा लक्ष्मण भाई आर गुरवानी, भारत स्वाभिमान पतंजलि योग समिति के राज्य प्रभारी, भारत। ગિરજાબેન યોગા ક્લાસમાંથી બોલું છું। મારું નામ હર્ષાબેન દિલીપભાઈ પટેલ છે। દર વર્ષની જેમ મને ગિરજા મેડમે ફોન કર્યો હતો કે તમે રાજેશ આયરે તરફથી પ્લાન્ટ મળે છે ઝાંસી કી રાની તરફથી, તો તમે જરૂર અવશ્ય લઈ આવો અને પ્લાન્ટ બધા લગાવો અને મારું ફાર્મ ઉમેટા 4 રસ્તા છે તેઓ મારા ફાર્મમાં લગાવવા લઈ જાઓ। સાવલીના ગોઠડા ગામે વીજ ચેકિંગ માટે ગયેલી MGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો। મહિલા અધિકારી સાથે ગેરવર્તણૂક, ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી। સાવલી તાલુકાના ગોઠડા ગામે વીજ ચોરી પકડવા ગયેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ પર અચાનક હુમલો થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ચોંકાવનારી બાબત એ છે કે આ હુમલો એક કહેવાતા પત્રકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ MGVCLની ટીમ ગોઠડા ગામમાં નિત્યક્રમ મુજબ વીજ ચોરીનું ચકાસણી કામકાજ કરી રહી હતી। તે દરમિયાન એક કહેવાતા પત્રકારે તેમની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી અને ઉશ્કેરાઈને ટીમ પર હુમલો કરી દીધો હતો। આ હુમલા દરમિયાન ફરજ પર હાજર મહિલા કર્મચારી અને અન્ય અધિકારીઓ સાથે અભદ્ર વર્તન કરી મારપીટ કરવામાં આવી હતી। ફરજ પરના સરકારી કર્મચારીઓ પર થયેલા આ અચાનક હુમલાને પગલે વીજ કંપનીના કર્મચારીઓમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે। ઘટના બાદ તુરંત જ MGVCLના ઉચ્ચ અધિકારીઓ અને પીડિત ટીમ સાવલી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવા અને મહિલા કર્મચારી પર હુમલો કરવા બદલ કહેવાતા પત્રકાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। વડોદરામાં ગૌ હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા પર આવ્યા। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા શહેરમાં ગૌ હત્યાના વધી રહેલા બનાવો સામે હિન્દુ સંગઠનો અને ધર્મગુરુઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગૌરક્ષકો અને યુવાઓએ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુખ્ય માંગ સાથે શહેરના માર્ગો પર વિશાળ રેલી યોજી હતી। આ રેલીમાં અનોખી બાબત એ જોવા મળી હતી કે વિરોધ દર્શાવવા માટે પ્રદર્શનકારીઓ પોતાની સાથે એક વાછરડાને પણ કલેક્ટર કચેરી પરિસરમાં લઈ આવ્યા હતા। હિન્દુ સંગઠનોએ ગૌ હત્યા અટકાવવા માટે સમગ્ર દેશમાં અત્યંત કડક કાયદો બનાવવાની માંગણી કરી છે। ગૌ માતાને સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક ગણાવી તેમને સત્તાવાર રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી। ધર્મગુરુઓ અને આગેવાનોએ જિલ્લા
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર વિરુદ્ધ પોતાની માંગણીઓ પહોંચાડવા અપીલ કરી હતી. પ્રદર્શનકારીઓ અને ધર્મગુરુઓએ સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવામાં નહીં આવે તો દેશની રાજધાની દિલ્હી ખાતે અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર બેસવામાં આવશે. આ સાથે જ માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં દેશવ્યાપી ઉગ્ર આંદોલન શરૂ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર ભારત દેશની અંદર ગૌ સન્માન આહ્વાન અભિયાન સાધુ સંતો અને સનાતન હિન્દુ ધર્મ સમાજ તરફથી ચલાવવામાં આવી રહ્યું છે. કારણ કે સમગ્ર ભારત દેશની અંદર અમારી જે ગૌ માતા છે એ સુરક્ષિત નથી. ગૌ માતાની હજારો લાખોની સંખ્યામાં ભારત દેશમાં કતલ થઈ રહી છે. કારણ કે ગાયને અત્યારે બચાવવી અત્યંત જરૂરી છે. કારણ કે જે ગૌ માતા છે અમારી એ ભારત અર્થતંત્રનો એક ખૂબ મોટો ભાગ છે. અને માની લો કે જ્યારે ગૌ માતાનો આમાં વિનાશ થશે તો આવનારી પેઢીના જે બાળકો છે એને દૂધ નહીં મળે, કેમિકલવાળું દૂધ મળશે, એનાથી બહુ મોટા પાયે કુપોષણ પણ આવશે. એટલા માટે આજે સમગ્ર વડોદરા જિલ્લા, વડોદરા શહેરના સાધુ સંતો, મહંતો, વિવિધ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, ગાયત્રી પરિવાર હોય, કરણી સેના હોય, આ તમામ ભેગા થઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે 7,62,400 હસ્તાક્ષર કરી અને આજે અમે કલેક્ટરશ્રીને માધ્યમથી ભારત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આજે આવેદનપત્ર, પ્રાર્થનાપત્ર પાઠવ્યું છે. અને બધાની એક જ માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે અને સમગ્ર હિન્દુસ્તાનમાં गौ माता की हत्या बंद था। जी देखिए, जय श्री राम। कलेक्टर साहब के आने के पास हमारे दो कारण मेन थे। एक तो जो भारत में गो हत्या बंद हो रही है, 103 करोड़ जिस देश में सनातनी हिंदू रहते हैं और उस देश के अंदर आए दिन गो हत्या होती है और वर्ल्ड में तीसरे नंबर पर गो निरातक देश बना हुआ है भारत। दूसरा नंबर अभी जो पूर्णिया के जो बिहार के सांसद पप्पू यादव, जिन्होंने जिस तरीके से भगवे का अपमान किया, और ये बहुत ही शर्म की बात है कि जिस देश में भगवे को ईश्वर माना जाता है, उस देश में जिस तरीके से भगवान राम का उन्होंने अपमान किया, पूरे सनातन का अपमान किया, उसको लेकर के सभी सनातनी संतों में रोष है। और हम ये चाहते हैं कि जल्द से जल्द लोकसभा स्पीकर फैसला लेकर के उनकी सत्ता जो सदस्यता है वो रद्द करे और जो पूरे भारत में गो रक्षा अभियान चल रहा है, गौ माता को राष्ट्र को, जिसके तहत आज 7.5 लाख यहाँ हस्ताक्षर युक्त लेके पहुँचे कलेक्टर साहब के पास। मुख्यमंत्री, राज्यपाल, प्रधानमंत्री और राष्ट्रपति के नाम हमने हस्ताक्षर दिए हैं। और अगर ये यहाँ पर अभी भी सुनाई नहीं की सरकार ने, सेंट्रल गवर्नमेंट ने और स्टेट गवर्नमेंटों ने, तो अगला आंदोलन हर स्टेट की राजधानी में होगा और फिर भी नहीं हुई तो फिर दिल्ली संसद का घेराव होगा। बार बार हिंदू सनातन धर्म को बदनाम करने की साजिश करने में क्या होता है? क्या कोई किसी ने सौंपा, लेकिन राज के कोई पक्ष इसके पीछे है? नहीं, राज के पास तो ये साफ रूप से दिखता ही है, जब क्योंकि जो इसमें विदेशी जो फंड आया हज़ारों करोड़ रुपया, आपने देखा होगा दिल्ली में कॉकरोच आंदोलन हुआ, उस कॉकरोच आंदोलन में जो हवाला के जरिए फंडिंग हुई यूएसए से, अमेरिका से, जो जैसे उन्होंने पहले पाकिस्तान में किया, पाकिस्तान में किया, बांग्लादेश में किया, नेपाल में किया, वो साजिश ही थी यहाँ भारत को दहलाने की। लेकिन वो ये चीज़ को भूल गए कि भारत भूमि वो भूमि है, यहाँ पर ना तो कभी मोहम्मद गोरी जैसे टिक पाए और ना कभी अंग्रेज़ टिक पाए, ब्रिटिश को भी छोड़ के भागना पड़ा था। ये साजिश भारत में कामयाब नहीं होगी, क्योंकि भारत भूमि के प्रति सभी संतों का अखत प्रेम है। हिंदू सनातन धर्म को जो बदनाम कर रहे हैं सबसे ज़्यादा यूपी में समाजवादी पार्टी का सबसे बड़ा हाथ रहा है क्या? नहीं, ये तो अखिलेश तो चाचा ही, अखिलेशुद्दीन है ही, क्योंकि जो राम भक्तों पर गोली चलाने वाले कैसे सनातनी हो सकते हैं। और इसीलिए जनता ने उनको बार बार सबक सिखाया है, लेकिन वो क्योंकि अब उनका यानी जमीन से ही सफाया करना होगा, ये सनातन ने सौगंध खा ली है। तो आपको लगता है आने वाले चुनाव को लेके इस तरह साजिश हो रही है? नहीं, चुनाव को लेके तो साफ है, क्योंकि जब से 2014 से नरेंद्र मोदी जी केंद्र में आए हैं और जिस तरीके से सनातन को मजबूत किया उन्होंने, तो ये बहुत ही उससे जो इस इस्लामी कंट्री के, ईसाई कंट्री है, उन सभी में इस भारत के खिलाफ साजिश चल रही है। तो हिंदू सनातन धर्म को बचाने के लिए अभी क्या करना पड़ेगा?
नहीं बचाने के लिए पूरा सनातन के पूरे 100 करोड़ हिंदू इसमें जागरूक है और वो अपने जुट गए हैं काम में। વડોદરામાં ભગવા વસ્ત્રો ધારણ કરી નાટક કરવા બદલ પપ્પુ યાદવ સામે રોષ, કલેક્ટરને આવેદનપત્ર આપી સાંસદ પદ રદ કરવાની માંગ કરવામાં આવી. સાંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ દ્વારા ભગવા વસ્ત્રો ધારણ કરી રામ મંદિર દાન અંગે કરાયેલા વિરોધ પ્રદર્શનને લઈને હિન્દુ સાધુ સંતો અને સનાતનીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આ વિરોધના ભાગરૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ વડોદરા મહાનગર તેમજ શહેરના સાધુ સંતો અને યુવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે સંસદ સંકુલમાં સંતોનો વેશ ધારણ કરી સનાતન સંસ્કૃતિ અને ભગવા વસ્ત્રોનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્માચાર્યોએ આ પ્રદર્શનને ભગવાન શ્રી રામ અને સનાતન ધર્મ પરનો હુમલો ગણાવ્યો છે. મહામહિમ રાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર પાસે પપ્પુ યાદવનું સાંસદ પદ તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ. પપ્પુ યાદવ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ સહિતના કૃત્યમાં સામેલ તમામ લોકો સામે કડક કેસ દાખલ કરવામાં આવે. સાંસદ પપ્પુ યાદવ સંતો અને સનાતન ધર્મના ચરણોમાં નમન કરીને જાહેર માફી માંગે. સનાતની સાધુ સંતો અને યુવાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ધર્મ અને ભગવાનનો અપનાર સાખી લેવામાં નહીં આવે અને જો કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં વિરોધ વધુ ઉગ્ર બનશે. બોલ જય જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માધ્યમથી આજે આખા ભારત વર્ષમાં આપે બધાએ પંચતંત્રની વાર્તાઓ સાંભળી હશે બાળપણમાં અને એનાથી કંઈ શીખ્યા અને બોધ લીધો હશે. કિંતુ આજે આપણે જોયું કે થોડાક સમય પહેલાં જેમ આપણા ભારતમાં મંદિર અને એનું પ્રાંગણ એક પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે, એવી જ રીતે આપણી જે સાંસદ છે અને સંસદનું પ્રાંગણ પણ એક પવિત્ર ભૂમિ છે. એવી પવિત્ર ભૂમિ કે જ્યાં આપણા પ્રધાન દંડવત પ્રણામ કરે છે, વંદન પ્રણામ કરે છે. એવી પવિત્ર ભૂમિમાં એ પંચતંત્રની વાર્તાની જેમ બોધ લઈને અને 5 જણાની ટુકડીએ જે ષડયંત્ર કર્યું છે એના માટે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનો, હિન્દુ સનાતનીઓ તરફથી એક પંચ મંત્રનું લઈને આવ્યા છે. અને આ પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં રામ રાજ્યનું સ્થાપન થયું. રામ રાજ્ય એટલે સબકા સાથ, સબકા વિકાસ. અને જ્યાં આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે કે આ ફરી રામ રાજ્યમાં પરિવર્તિત થાય. મહાત્મા ગાંધીજીએ આ રામ રાજ્યનું સપનું જોયું અને અંતિમ શ્વાસે બી હે રામ બોલીને આપ અહીંયાથી પ્રસ્થાન કરી ગયા. તો મિત્રો, મારે આપને એટલું જ કહેવું છે કે આ રામ રાજ્યનું સપનું જોતા કે જે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ શરણ માટે હજારો કરોડો ઋષિ મુનિઓને આજે પણ પ્રત્યેક સનાતની, પ્રત્યેક હિન્દુ, પ્રત્યેક ધાર્મિક ભક્ત એમના ચરણ શરણને પામવા માટે સમર્પિત છે, ત્યાં આ પંચ ટુકડી જે છે ષડયંત્ર યોજનારી, એ લોકો પ્રભુ શ્રી રામચંદ્રજીના સ્વરૂપને ચરણમાં ધરે છે. અને બી ક્યાં? આપણા અખંડ મહાન ભારતના સંસદના પવિત્ર પ્રાંગણમાં. આ જે અપમાન છે અને એ પણ ભગવાધારી વેશ ધરીને, આ બિલકુલ અસહ્ય છે. આ બિલકુલ આપરાધિક છે. આનું પ્રાયશ્ચિત આ પંચ ટુકડીએ કે એમની કઠપુતલીઓએ પ્રત્યેક હિન્દુ સનાતન વૈદિક ધર્મના ભક્તો, પ્રત્યેક ભારતના નાગરિક અને પ્રત્યેક જનમાનસથી માફી માંગીને, નાક રગડીને અને પ્રાયશ્ચિત કરવાની જરૂર છે. બીજું આપને એ કહેવા માંગુ છું કે આ લોકો બહાર નીકળીને કહે છે કે આખું તંત્ર હલાવી દીધું. તો વાલા મિત્રો, આ લોકો તંત્ર હલાવવા સાંસદમાં બેઠા છે કે તંત્રને સ્થિર કરવા માટે બેઠા છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે. અને જે લોકો આપણા રાષ્ટ્રને, આપણા દેશને સ્થિર કરવા માટે અંદર બિરાજમાન છે, આ લોકોને જોવામાં આવ્યું હશે કે લગભગ બહાર જ હોય છે. આ લોકો સંસદના પ્રાંગણમાં હોય છે, માર્ગ પર હોય છે,
આંદોલનોમાં હોય છે કે ક્યાંક આ લોકો બહાર જ હોય છે, કારણ કે આમાંથી અમુક જે અધ્યક્ષો છે એ બહારના છે, ભારતના નથી. અને બહારના હોવાથી બહારની વાતો, બહારની હવાઓ, બહારની ઇન્ફ્લુએન્સ આપણા હિન્દુ સનાતન વૈદિક ધર્મ પર પ્રહારો કરવા માટે એનું માધ્યમ બનાવીને અને આચરણ કરી રહ્યા છે. તો હું આજની યુવા પેઢી જેનઝીને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે આપણા જે અધિકારો છે, આપણી જે ભારતીય પરંપરાઓ, સભ્યતા, સંસ્કારો છે એનું અધ્યયન કરે, ગીતા વાંચે, શ્રીમદ ભાગવત વાંચે, રામચરિત્ર માનસનું અધ્યયન કરે, ધર્મશાસ્ત્ર વાંચે, બ્રહ્મસૂત્ર વાંચે અને આ જુઠ્ઠા નાટકીય જે સંસદના પ્રાંગણમાં નાટક કરે છે, તો શું આપણા દેશમાં ઓડિટોરિયમમાં ઓછા પડી ગયા છે? અને ત્યાં નાટક ભજવતા હોય છે આવા નાટકીયો વ્યક્તિઓને, આસુરોને આપણે સંસદમાંથી પણ બહાર કાઢવા જોઈએ અને સનાતન સંસ્કૃતિમાંથી બી બહાર કાઢવા જોઈએ, એવો અમારો સંકલ્પ છે. આ સાથે પંચમંત્રની વાત કરી છે, તો 5 મંત્ર હું આપને આપીને જ જઈશ આજે, કે ખાલી ચોખ્ખા લોન્ડ્રીમાં ધોયેલા વસ્ત્રો પહેરી લેવાથી આપણા વિચારો શુદ્ધ નથી થઈ જતા. આ લોકોને પોતાના વાણી, વિચારને, વર્તન ધોવાની જરૂર છે. આ હું સલાહ આપું છું. એની સાથે જે પણ હિન્દુ સનાતન વૈદિક ધર્મ ભારત વર્ષના આખા વિશ્વમાં વસેલા મહાન સાધુ સંત સમાજ મહાત્માઓ, વિભૂતિઓ, પરમાત્માઓ જે વિરાજમાન છે, દેવી દેવતાઓ વિરાજમાન છે, એનું અપમાન આખું ભારત, કોઈ પણ હિન્દુ, કોઈ પણ સનાતનનું નહીં સાખી લે, આ નોંધ કરવામાં આવે, એનો પ્રતિસાદ આપવામાં આવશે અને એનું સોલ્યુશન્સ પણ લેવામાં આવશે. કારણ કે એવરી એક્શન હેઝ ઇટ્સ રિએક્શન. આ નોંધી લેવામાં આવે. સાથે એક ઓર વાત મારે નાનકડી કરવી છે કે આજે આ માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આખા વિશ્વમાં, આખા ભારતમાં સક્રિય બન્યું છે. હું પ્રત્યેક સનાતનીઓને, પ્રત્યેક હિન્દુને આહ્વાન કરું છું, વિનંતી કરું છું, આજ્ઞા પણ કરું છું અને હાથ જોડીને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે આજે સનાતન ધર્મ પર જે ખુલ્લા પ્રહારો થઈ રહ્યા છે, તો એ લોકો નોંધ કરે કે અમે પણ મ્યાનમાંથી તલવાર કાઢી લીધી છે. હવે સાધુ સંત સમાજે જેમ શાસ્ત્રોને શિરોધાર કર્યા છે, એવી રીતના હવે શસ્ત્રનો પણ ઉપાડ કરી લીધો છે અને આ પરમ સત્ય છે, આ પરમાત્મા, આનું જ નામ છે. એટલે આપ સૌને આશીર્વાદ આપીને જય હિન્દ સાથે ભારત માતા કી જય કહીને અને વિનવું છું કે આવો આપણે જોઈશું રહ્યા છો, જોડાઈ જાઓ. જય જય શ્રી રામ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.